નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની। મહત્વના સમાચાર પર નજર કરીશું। પડતર કેસને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે। તો દેશની તમામ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ। પડતર કેસનો 3 મહિનાની અંદર ઉકેલ લાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે। પેન્ડિંગ કેસનો 3 મહિનાની અંદર જ ચુકાદો આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ છે। તો જામીનના આદેશમાં 24 કલાકની અંદર ચુકાદો વેબસાઇટ પર અપલોડ કરવાની સૂચના। તો પડતર કેસને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો આ ચુકાદો સામે આવ્યો છે। 3 મહિનાની અંદર તમામ કેસ ઉકેલવા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આદેશ કર્યો છે। તો પડતર કેસનો 3 મહિનાની અંદર ઉકેલ લાવવા સુપ્રીમ કોર્ટનો આ મહત્વપૂર્ણ આદેશ। દેશની તમામ હાઈકોર્ટને આદેશ આપવામાં આવ્યો છે અને ન્યાયમાં વિલંબ ન થવો જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે। તો સુપ્રીમ કોર્ટે શું આદેશ કર્યો છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે 3 મહિનાની અંદર તમામ હાઈકોર્ટ માટે આ આદેશ છે। મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચનો આ આદેશ છે અને મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે આદેશ કર્યો છે કે દેશની તમામ હાઈકોર્ટ માટે આદેશ આપવામાં આવ્યો છે। તમામ કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી તેઓ નિર્દેશ કર્યો છે અને તમામ કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે અને બાકી રહેલા કેસનો 3 મહિનાની અંદર ચુકાદો આવે અને વિલંબ ન થવું જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટ દ્વારા। તો જામીનના આદેશ પછી 24 કલાકમાં ચુકાદો અપલોડ કરો તેવું પણ કહેવામાં આવ્યું છે અને જામીનના આદેશ પછી 24 કલાકમાં ચુકાદો અપલોડ થઈ જવો જોઈએ આદેશ આપવામાં આવ્યો છે હાઈકોર્ટ માટે। દેશની તમામ હાઈકોર્ટ માટે આ આદેશ છે। તો ઉચ્ચ અદાલતો દેશની પ્રાથમિક ન્યાયિક સંસ્થાઓ છે અને તેનું પાલન થવું જોઈએ। ઉચ્ચ અદાલતો દેશની પ્રાથમિક ન્યાયિક સંસ્થાઓ છે અને હજારો લોકો ન્યાયની આશા સાથે કોર્ટ સમક્ષ આવે છે અને કેસ લડે છે પરંતુ વિલંબ થઈ જાય છે અને વિશ્વસનીયતા જાળવવા સમયસર ચુકાદા આપવા મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે કે વિશ્વસનીયતા લોકોનો જે વિશ્વાસ છે તે આ સંસ્થા આ ન્યાય સુપ્રીમ કોર્ટ ઉપર અને કોર્ટ ઉપર હોય છે તો એ વિશ્વાસ જાળવવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તો જામીનના ચુકાદા એ જ દિવસે અથવા બીજા દિવસે આપવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે। અલગ અલગ આદેશ જે છે સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટ માટે કર્યા છે અને જામીન મેળવનાર આરોપીને એ જ દિવસે મુક્ત કરો એ પણ એક આદેશ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આપ્યો છે। તો જામીન મેળવનાર આરોપીને એ જ દિવસે મુક્ત કરવામાં આવે। આ સાથે જ સુપ્રીમ કોર્ટે એ કહ્યું છે દેશની તમામ હાઈકોર્ટને કે 3 મહિનાની અંદર રિઝલ્ટ આવી જવું જોઈએ, વિલંબ ન થવું જોઈએ જેથી કરીને તમામ લોકોનું જે ન્યાય છે, જે બંધારણ છે, જે કોર્ટ છે તેના પર વિશ્વાસ જળવાઈ રહે।